નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સ્પાની આડમાં પરપ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા ઇસમોને શોધી કાઢતી વડોદરા શહેર એચટીયુ ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે તોસીફ ઇસ્માઇલજી ખત્રી નામનો પોતાના આર્થિક ફાયદા માટે રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યમાંથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતે ધ રોયલ રીસ્ટાઇલ નામનું સ્પા દુકાન નંબર 233-234 લેલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સ મણિનગર સોસાયટી પાસે તુલસીધામ 4 રસ્તા માંજલપુર વડોદરા ખાતે ચલાવી સ્પાની આડમાં ગેરકાયદેસર છોકરીઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવે છે અને તેમાં ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા 1200 થી 1500 જેટલા રૂપિયા લઈ ત્યારબાદ ઈચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ રૂપિયા 3000 થી 4000નો ભાવ લઈ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો કરે છે। જેથી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ઉપરોક્ત હકીકતને સમર્થન મળેલ હોય જેથી સ્થળ પરની 7 ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવેલ અને સદર જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર સબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ હાલ રહે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે સબીના ચાલી 202 વડોદરા મૂળ રહે રૂમ નંબર 9 નયાનગર માહિમ લિંક રોડ રહીસા હોસ્પિટલની સામે માહિમ વેસ્ટ। બ્યુરો રિપોર્ટ કલમયુદ્ધ સમાચાર સુરત।